નમસ્કાર प्यारे दोस्तों, विद्युत प्रवाहना लेक्चर में आगळ जईए तो लास्ट लेक्चर में आपणे भण्या हता ओहमनो नियम अने केटलाक फॉर्म्युलाओ। तो ओहमना नियम में आवता फॉर्म्युला आपणा माटे बहु महत्वना हता। एक फॉर्म्युला ने मैं कह्युं तो के बराबर नोंध करी राखजो। तो चलो मित्रों आगळ जईए। हाँ, थोड़ा याद करावे तो कालना फॉर्म्युला तमने काले एक फॉर्म्युला तो आपको V = IR। V वाहक ने लागू पाडेलो विद्युत स्थितिमाननो तफावत। एना बीजा घणा बधा नाम छे, बराबर ध्यानथी सांभळजो। विद्युत स्थितिमाननो तफावत कहो, पोटेंशियल डिफरन्स कहो, वोल्टेज कहो, EMF कहो, विद्युत चालक बळ कहो, बधानो मीनिंग एक नो एक। फरीथी विद्युत स्थितिमाननो तफावत, पोटेंशियल डिफरन्स, विद्युत चालक बळ, वोल्टेज, EMF। तो EMF તમે આવું કહો છો, EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। આ બધાનો મીનિંગ એક જ। એ બધા ઇલેક્ટ્રોન ને આપતા ઊર્જા, ઇલેક્ટ્રોન ને મળતી ઊર્જા અને ઇલેક્ટ્રોન ઉપર લગાડનાર બળ, એ બધાનો મીનિંગ એકનો એક થયો। ચાલો, R = ρL/A, ρ અવરોધકતા, L લંબાઈ, A આડછેદનું ક્ષેત્રફળ। કાલે વાત ક્લિયર થઈ ગઈ મિત્રો। દર લેક્ચર હું વારંવાર કહું છું કે તમે જો આ ચેનલ સાથે જોડાઈ અને જો સ્ટડી કરતા હો તો લેક્ચર ને ક્રમ બાય ક્રમ જોવા, વચ્ચેથી કોઈ રેન્ડમલી નહીં જોવાના। કોપી પેન લઈને બેસવું। ઓકે, ચાલો જે છે એવી રીતે ઇલેક્ટ્રોન ને બેટરીમાંથી ઊર્જા મળી ગઈ, પણ કોઈ ધન આયન સાથે અથડાઈ ગયો, એનો વેગ શૂન્ય થઈ ગયો, ફરીથી પાછો ગતિમાં આવ્યો, તો એ અથડામણ દરમિયાન પોતે કંઈક ઊર્જાનો વ્યય કરી નાખે છે। એ ઊર્જાનો વ્યય થાય છે એને જ આપણે શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ। ઓકે, ચાલો, તો અવરોધકતાનો ઉદ્ગમ એ આપણે કાલે ભણી ગયા છીએ। આપણે આજે ભણવાના છીએ ડ્રિફ્ટ વેગ। શું ભણવાના છીએ? ડ્રિફ્ટ વેગ। ડ્રિફ્ટ વેગ શું છે, ડ્રિફ્ટ વેગનું મહત્વ શું છે, એ બધી ચર્ચા કરીએ। થોડુંક લખાણ કરી રાખ્યું છે, ધ્યાનથી સાંભળો ભાઈ। વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ અસ્તવ્યસ્ત હોય છે, તેથી બધા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્ય થાય છે। ધ્યાનથી સાંભળજો, આ વાત કાલે પણ ભણી ગયા છીએ। વાહકમાં આપણે કહ્યું હતું કે બધા ઇલેક્ટ્રોન, કેટલાક ઇલેક્ટ્રોન આ બાજુ જતા હોય, કેટલાક ઇલેક્ટ્રોન આ બાજુ જતા હોય, કેટલાક ઇલેક્ટ્રોન ઉપર જતા હોય, કેટલાક ઇલેક્ટ્રોન નીચે જતા હોય, ગમે ત્યાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। હવે આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાથી એ બધા જ ઇલેક્ટ્રોનના વેગની દિશા અલગ અલગ હોવાની, બધાની જેટલાની આ બાજુ એટલાની આ બાજુ, એ બધા વેગોની સરેરાશ લેવા જઈએ તો પરિણામી વેગ શૂન્ય થઈ જાય, કારણ કે બધા વિરુદ્ધ દિશામાં, જેટલા આ બાજુ હોય એટલો જ વેગ આ બાજુ। તો એ જ વાત કહે છે કે વિદ્યુત ક્ષેત્ર તમે લાગુ નથી પાડતા। મતલબ હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી પાડતા એટલે કયું વિદ્યુત ક્ષેત્ર મિત્રો? પેલી બેટરી નથી જોડતા એમ। તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ અસ્તવ્યસ્ત હોય છે, તેથી જો એ બધા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શોધવામાં આવે તો એ શૂન્ય થાય છે। હવે આ જ વસ્તુ જે મેં શબ્દોમાં લખી છે એને હું મેથેમેટિક્સની ભાષામાં લખું છું મિત્રો। તો શું થયું ભાઈ? સિગ્મા vi, તમે જેમ પેલું કહેતા હતા સિગ્મા xi, એમ સિગ્મા vi, v = 1 to n, એટલે અહીંયા અને સિગ્મા સરવાળો, ટૂંકમાં આ સરેરાશ લીધી। તો જે મેં શબ્દોમાં લખ્યું છે એને મેં ગણિતની ભાષામાં લખ્યું, v બધા વેગોનો સરવાળો ભાગ્યા n બરાબર 0। ઓકે, તો આ વાત ક્લિયર થઈ છે। તો આ તો બરાબર છે ભાઈ કે વાહકમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવતું નથી, મતલબ બેટરી જોડતા નથી, તો એની અંદર બધા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્ય થાય છે, મતલબ કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરતા જ નથી, તો કોઈ પ્રવાહ મળતો નથી, કારણ કે ઇલેક્ટ્રોન ગતિ કરે તો જ પ્રવાહ રચાય। આ વાત આપણે અહીંયા કહેવા માંગીએ છીએ। તો હવે શું કરવું છે ભાઈ? બેસી નથી રહેવું, પ્રવાહને વહેવડાવવો છે, તો બેટરી જોડવી પડે।
મતલબ વિદ્યુત સ્થિતિમાન આપવું પડે, મતલબ એના દ્વારા આપણે વિદ્યુત ક્ષેત્ર આપવું પડે. એટલે કહે છે કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો શું થાય. ચાલો, તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે. તો હવે શું કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો બધા ઇલેક્ટ્રોન મિત્રો એક જ દિશામાં ગતિ કરશે, એક જ દિશામાં. તો હવે એમની સરેરાશ એટલે કે ઇલેક્ટ્રોનના વેગની સરેરાશ શૂન્ય થશે નહીં. બધા જ ઇલેક્ટ્રોન પાસે કંઈક વેગ છે, એક જ દિશામાં ગતિ કરે છે, તો પ્રવાહનું નિર્માણ થશે. તો એ જ કહ્યું, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે અને તેમને કંઈક વેગ પ્રાપ્ત થાય છે. ચાલો હવે ધ્યાનથી સાંભળો. હવે આ દરમિયાન વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે, જેના કારણે ઇલેક્ટ્રોનના વેગમાં પહેલા તો પ્રારંભિક તો 0 છે જ. અથવા આપણે કહ્યું કેમ 0, તો કે અસ્તવ્યસ્ત ગતિ કરે પરિણામે 0 જ થાય છે. હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા કંઈક વેગ પ્રાપ્ત થાય છે. થોડીક અહીંયા વાત કરું, ધ્યાનથી સાંભળજો કે ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા એના ઉપર બળ કેટલું લાગે. તો મિત્રો આવું સૂત્ર છે આપણું, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર ઉપર લાગતું બળ QE બરાબર. ધ્યાનથી સાંભળો, કોઈ વિદ્યુત ભાર Q હોય તો એના ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ F QE થાય. ઇલેક્ટ્રોન જો વિદ્યુત ભાર તરીકે હોય તો એના ઉપર લાગતું બળ QE ની જગ્યાએ E થાય. આ ક્યાંથી વાત આવી? ચેપ્ટર નંબર 1 માં વાત આવે છે વિદ્યુત ક્ષેત્રમાં. બહુ આપણે અહીંયા કોઈ ચેપ્ટર 1 અને 2 ની બહુ વધારે જરૂર કોઈ પડવાની નથી મિત્રો. આવી કે નાની મોટી વાત આવે તો કેમ કરી દઈશું તમને, બાકી કોઈ જરૂર નથી ખાસ એની. વિદ્યુત ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રનું લાગતું બળ E. હવે ધ્યાનથી સાંભળો, તો ઇલેક્ટ્રોનને મળેલો પ્રવેગ કેટલો? ધ્યાનથી સાંભળો. બીજું 11 માં જઈએ. કોઈ પણ વસ્તુ ઉપર જો બળ લાગે તો એની અંદર પ્રવેગ આવે, જેની ઉપર બળ લાગે તો એ બળના લીધે એમાં પ્રવેગ આવે. તો ઇલેક્ટ્રોનને પ્રવેગ કેટલો મળશે? તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ ભાગ્યા દળ. ક્યાંથી આવ્યું? F બરાબર ma. તો A F upon m. F બરાબર ma, તો A F upon m. તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ કેટલું છે? E. એને દળ વડે ભાગી દો એટલે શું થઈ ગયો? પ્રવેગ થઈ ગયો. ચાલો ધ્યાનથી સાંભળો. અહીં ઇલેક્ટ્રોન પર E જેટલું બળ લાગે છે, તેથી તે પ્રવેગિત ગતિ કરે છે. પ્રવેગિત ગતિ કરે છે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ A E/m. માઇનસ કેવું હોય તો કહીશું. ક્યાંથી આવ્યું માઇનસ? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે મિત્રો, એટલે અહીંયા મેં આગળ એક માઇનસ મૂક્યું. માઇનસ નો બીજો કોઈ મીનિંગ નથી. એના પ્રવેગનું મૂલ્ય કેટલું? E/m. E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, કેપિટલ E ઇલેક્ટ્રોનને મળેલું વિદ્યુત ક્ષેત્ર બેટરી દ્વારા, અને m ઇલેક્ટ્રોનનો દળ. હવે પ્રવેગી ગતિ કરે છે તો ઇલેક્ટ્રોનનો વેગ, આપણે વેગ શોધવા નીકળ્યા છીએ, ડ્રિફ્ટ વેગ એવું ટાઇટલ આપ્યું છે.
તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે ભાઈ? હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતો અહીંયા લખી દઉં છું મિત્રો. ધ્યાનથી સાંભળજો. ઇલેક્ટ્રોનને મળેલો વેગ, ઇલેક્ટ્રોનનો હવે બીજી એક વાત ધ્યાનથી સાંભળજો મિત્રો. અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન છે, એમાંથી હું I નામના ઇલેક્ટ્રોનને અહીંયા કન્સિડર કરું. ઘણા બધા ઇલેક્ટ્રોન છે એમાંથી, અરે ભાઈ મેં કહ્યું કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ, આ ઇલેક્ટ્રોનનું દળ, હવે ઇલેક્ટ્રોનનો વેગ, અરે આ તો ઘણા બધા n ઇલેક્ટ્રોન છે, એમાંથી કોઈક તો ઇલેક્ટ્રોન મારે લેવો પડશે ને. અને એ ઇલેક્ટ્રોનને રેન્ડમલી હું 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર કોઈ પણ કહી શકું. તો જનરલી હું એની જગ્યાએ I કહી દઉં, I નંબરના ઇલેક્ટ્રોનનો વેગ. તો ધ્યાનથી સાંભળજો, I ક્રમના ઇલેક્ટ્રોનનો વેગ Vi is equal to, હવે એનો પ્રારંભિક આમ તો સૂત્ર છે તમને ખબર છે મિત્રો, V બરાબર V0 પ્લસ AT. V બરાબર V0 પ્લસ AT, પણ પ્રારંભિક વેગ ઇલેક્ટ્રોનનો કેવો? 0. તો પછી એ તો 0 થઈ ગયું અને પ્લસ AT એ કેટલો? -e/m. ધારો કે કેટલા સમય પછી આપણે વેગ શોધવો છે? ધારો કે ti સમય પછી vi નંબરના ઇલેક્ટ્રોનનો ti પછી એનો વેગ vi is equal to v0 plus at ફોર્મ્યુલા મુજબ પ્રારંભિક વેગ 0 છે, પ્રવેગ e/m છે, માઈનસ હતું આગળ અને ઇન્ટુ t. t ની જગ્યાએ ti કર્યું. હવે ધ્યાનથી સાંભળજો અને આ રીતે લખીશું. ઇન્ટુ ti. હવે બીજી વાત મિત્રો કે અહીંયા I નંબરના ઇલેક્ટ્રોનનો ti પછી આપણે ti સમય પછી વેગ શોધ્યો. હવે આ વેગ ક્યાં સુધી એનો આપણે કહ્યું કે એનો વેગ ભાઈ ti એને વિદ્યુત ક્ષેત્રના કારણે વેગ મળ્યો. પણ હવે બરાબર ધ્યાનથી સાંભળજો. મેં શરૂઆતમાં કહ્યું કે બરાબર ધ્યાન આપજો, કારણ કે વાતમાં દમ છે, તો બરાબર ધ્યાન આપજો. હવે અહીંયા મિત્રો આ ti સમય હોય કેટલો? તો ઇલેક્ટ્રોન એક વખત અથડાયા પછી ફરીથી બીજી વખત અથડાય ત્યાં સુધી જ વેગ મળવાનું. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. તમે ખાલી મોબાઈલ કે લેપટોપ પકડીને ખાલી બેડમાં બેઠા બેઠા સુતા સુતા લેક્ચરને જોઈ લેશો, ખ્યાલ આવી જાય એવું નહીં બને. આ કોઈ સ્ટોરીઓ નથી, કોઈ કે કોઈ બાળ વાર્તાઓ નથી. તો તમે સાંભળીને ખાલી ચલાવી લો. બરાબર કોન્સન્ટ્રેશન કરવું પડશે, કોપી પેન લઈને બેસવું પડશે, નોંધ કરવી પડશે. જરૂર લાગે તો લેક્ચરને ફરીથી રિવાઇઝ કરી ફરીથી જુઓ. બરાબર ધ્યાનથી સાંભળો. આ વેગ ક્યાં સુધી વધે? તો કે ઇલેક્ટ્રોન જતો તો અને કોઈ ધન આયન સાથે અથડાય ફરીથી તેનો વેગ 0 થઈ જાય છે. ત્યાંથી જો ફરીથી પોતે ગતિની શરૂઆત કરે તો આ ti એટલે એક વખત ઇલેક્ટ્રોન કોઈ ધન આયનને અથડાઈને એનો વેગ 0 થયો હોય, એના પછી ફરીથી અથડાય ત્યાં સુધીના સમયને ti કહીશું. હવે ખ્યાલ આવ્યો? ઓકે. હવે મિત્રો આ ti સમય જે આપણે કહ્યું I નંબરના ઇલેક્ટ્રોન માટે ti સમય છે, પણ પહેલો એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન, આ બધા જ ઇલેક્ટ્રોન માટે એ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય અલગ અલગ હોય છે. તો હવે એ બધા સરેરાશને હું એ સરેરાશ સમયનું નામ આપી દઉં મિત્રો, ટો નામ આપી દઉં છું. ફરીથી ના પડે ને ખબર? બધા જ ઇલેક્ટ્રોન માટે એ સમય અલગ હોવાનો કે નહીં? એક ઇલેક્ટ્રોન ધારો કે એક અથડામણ કરીને બીજી અથડામણ કરે એના માટે કંઈક અલગ સમય લેશે, બીજો ઇલેક્ટ્રોન અલગ સમય લેશે, ત્રીજો ઇલેક્ટ્રોન અલગ સમય લેશે. બધા ઇલેક્ટ્રોન કોઈ એક સાથે અથડાય, એક સાથે ગતિ કરે એવું તો બનવાનું નથી.
બધા જ ઇલેક્ટ્રોન માટે એ સમય અલગ અલગ હોવાનો, તો એ બધાના આપણે તો અહીંયા બધાના ક્રમિક અથડામણના સમયો અલગ અલગ છે, તો આપણે કયો સમય લેવો ભાઈ ઇલેક્ટ્રોન માટે? તો સરેરાશ, જ્યાં અલગ અલગ હોય ત્યાં સરેરાશ તો લઈએ છીએ મિત્રો. તો હવે અહીં બધા ઇલેક્ટ્રોન માટે ક્રમિક અથડામણનો સમય અલગ અલગ હોય છે, તેથી સરેરાશ લેતા. ચાલો તો સરેરાશ લઈએ. સરેરાશ લેતા તો સરેરાશ vi. હવે જે વસ્તુ અચળ હોય એને તો આપણે સરેરાશ ની બહાર જ કાઢી દઈએ. ચાલો લખી દઈએ એક વખત E by m into t. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો બરાબર. E ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર એ તો મૂલ્ય ફિક્સ છે, 1.6 × 10⁻⁹ હોય છે, એનું મૂલ્ય ફિક્સ જ છે, એની કોઈ સરેરાશ લેવાની જરૂર નથી હોતી. ઇલેક્ટ્રોન નું દળ ફિક્સ છે, વિદ્યુત ક્ષેત્ર ફિક્સ છે, ખાલી બધા ઇલેક્ટ્રોન માટે અથડામણનો સમય અલગ અલગ છે, તો એની સરેરાશ લેવાની થાય. અને એ આપણે એનું નામ અહીંયા આપી દીધું છે બુકમાં ટો. તો જે સરેરાશ pi છે એનું નામ ટો આપી દીધું છે. ટી કહી દો, ટો કહી દો, જે કેવું હોય તે. અને આ દરેક ઇલેક્ટ્રોનને હવે ધ્યાનથી સાંભળજો, આપણે પોઈન્ટ ઉપર હવે પહોંચીએ છીએ. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વેગ શૂન્ય હોય છે. આ વેગ પ્રાપ્ત થયો I નંબરના ઇલેક્ટ્રોનને વેગ પ્રાપ્ત થયો એને આપણે vi કહ્યું. પણ એ વેગ ક્યારે પ્રાપ્ત થયો? વિદ્યુત ક્ષેત્ર આપ્યા પછી. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી લાયા? તો બેટરી થ્રુ આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ. આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયા પ્રવાહ મેળવવા માટે બેટરીની જરૂર પડે છે. તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પછીનો જે ઇલેક્ટ્રોનનો વેગ હોય એનું નામ જ ડ્રિફ્ટ વેગ. બરાબર ધ્યાનથી સાંભળજો. તો હવે ડ્રિફ્ટ વેગ સમજાઈ ગયો છે તમને. વિદ્યુત ક્ષેત્ર જોડ્યા પહેલાનો વેગ 0 હોય છે, જેના કારણે પ્રવાહ મળતો નથી. એટલા માટે આપણે બેટરી દ્વારા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવું પડે છે. અને બેટરી જોડતા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ઇલેક્ટ્રોનનો જે વેગ બને એનું નામ જ મિત્રો ડ્રિફ્ટ વેગ. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે મારે આને ડ્રિફ્ટ વેગ કેવો કે ના કેવો, કારણ કે આ વેગ કયો છે? વિદ્યુત ક્ષેત્ર જોડ્યા પર. તો તમે પૂછો vi કેમ કહો? અરે ભાઈ I નંબરનો ઇલેક્ટ્રોન. હવે આપણે એને I હવે નહીં કહીએ, હવે તો જનરલ કોઈ પણ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ક્ષેત્ર પછીનો વેગ, તો એનું નામ હું કહી દઈશ હવે ડ્રિફ્ટ વેગ vd. તો આ થઈ ગયો vd. પ્રશ્ન ના થાય કે આ vi માંથી vd ક્યાંથી થયો? બાજુમાં ક્યાંક નોંધ કરી દેજો કે વિદ્યુત ક્ષેત્ર જોડ્યા પછીના ઇલેક્ટ્રોનના વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. તો આ થઈ ગયો આપણો vd. માઈનસ લખવાનો કોઈ મતલબ નથી. મેં કહ્યું તો e અને સરેરાશમાંથી નીકળી u માઈનસ ઇન્ટુ ટો. ચાલો તો આને નંબર 1 કહી દઈએ. આ મિત્રો થયો આપણા ડ્રિફ્ટ વેગનો ફોર્મ્યુલા. બરાબર ધ્યાનથી સાંભળજો. તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે મિત્રો. તો ડ્રિફ્ટ વેગ બસ આમાં એક કહીએ તો ખાલી જાણવાની વાત શું છે, આપણે જે મેથેમેટિક્સ ભાષામાં લખ્યું હતું, લખાણ લખ્યું છે, એક જ વાત કે વિદ્યુત ક્ષેત્ર જોડ્યા પહેલા ઇલેક્ટ્રોનનો વેગ શૂન્ય હોય છે. વિદ્યુત ક્ષેત્ર જોડ્યા પછી ઇલેક્ટ્રોનનો વેગ પ્રાપ્ત થાય છે અને એ વેગને આપણે ડ્રિફ્ટ વેગ કહીશું. હવે મિત્રો મને કોઈ પ્રવાહ શેના કારણે વહે છે? ઇલેક્ટ્રોન ગતિ કરે છે, એટલે ગતિ કેટલા વેગથી કરે છે? ડ્રિફ્ટ વેગથી કરે છે. તો સીધું કહી શકાય
કે વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર કોણ છે? ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ છે. ક્લિયર? વિદ્યુત પ્રવાહ મેળવવા માટે જવાબદાર કોણ? વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર કોણ થયો? ડ્રિફ્ટ વેગ થયો. ઇલેક્ટ્રોન એ ડ્રિફ્ટ વેગ છે તો વિદ્યુત પ્રવાહ છે. ડ્રિફ્ટ વેગ જેટલો વધારે વિદ્યુત પ્રવાહ વધારે, ડ્રિફ્ટ વેગ ઓછો વિદ્યુત પ્રવાહ ઓછો. તો મિત્રો હવે ધ્યાનથી સાંભળજો. તમે 12 સાયન્સના સ્ટુડન્ટ છો તો તમે હવે ડ્રિફ્ટ વેગ એટલી ખબર પડી ગઈ કે ડ્રિફ્ટ વેગના કારણે પ્રવાહ મળે છે, તો ડ્રિફ્ટ વેગના કારણે કેટલો પ્રવાહ મળે છે એ પણ ધ્યાનમાં હોવું જોઈએ ના હોવું જોઈએ? તો હવે આગળનો ટોપિક આપણો શું જશે? ડ્રિફ્ટ વેગના કારણે આ ડ્રિફ્ટ વેગ મેળવ્યો, ડ્રિફ્ટ વેગ આટલો હોય છે તો ભાઈ ડ્રિફ્ટ વેગના કારણે પ્રવાહ કેટલો મળે છે? તો નેક્સ્ટ આપણો ટોપિક હશે ડ્રિફ્ટ વેગના કારણે મળતા પ્રવાહની ચર્ચા કરો. તો આજના લેક્ચરને મિત્રો આટલા સુધી રાખીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વીડી એક તમને કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો છે બરાબર, તમે પણ સમજી શકો છો બરાબર. ભાઈ વીડીના કારણે વિદ્યુત પ્રવાહ મળે છે. તો મેં કહ્યું કે આપણે 12 સાયન્સના સ્ટુડન્ટ છીએ તો એ ખાલી એટલું શબ્દોમાં નહીં જાણીએ, મળે છે તો કેટલો મળે છે એનું ફોર્મ્યુલા કંઈક હોવું જોઈએ. તો વીડી અને આઈ વચ્ચેનો આપણે સંબંધ મેળવીશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ જે કંઈ શીખ્યા છે એને બરાબર ધ્યાનમાં રાખજો.